મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાયો અને ખરીફ સિઝનના વાવેતર પર મોટું સંકટ તોડાઈ રહ્યું છે અને સામાન્ય રીતે તો મહેસાણા જિલ્લામાં 2,87,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થતું હોય છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 43,000 હેક્ટર જેટલું જ વાવેતર શક્ય બન્યું છે, જે મોટાભાગે પિયત આધારિત છે। ગત વર્ષે જૂન મહિના સુધીમાં 17% જેટલો વરસાદ નોંધાઈ ગયો હતો અને આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 2.77% વરસાદ થયો છે। અને આ પરિસ્થિતિને પહોંચી વળવા ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે જે કન્ટિન્જન્સી પ્લાન્ટ જાહેર કર્યો, જેમાં 5 જુલાઈ સુધીમાં વરસાદ થાય તો અડદ કે ઘાસચારો અને જો વધુ મોડો વરસાદ થાય તો દિવેલા જેવા પાકોનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવી છે। ઊભા પાકને ટપક પદ્ધતિ અથવા તો ફુવારા પિયત પદ્ધતિથી સિંચાઈ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। ગત સાલ આ તબક્કે 17% વરસાદ હતો, એની સામે ચાલુ સાલે અત્યારે 2.77% વરસાદ છે। એટલે વરસાદ હજુ ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને મહેસાણા જિલ્લામાં ઓછો છે। ફક્ત સતલાસણા તાલુકામાં એક વરસાદ સારો એવો થયો હતો, એટલે એના કારણે પાક વાવેતર કરેલું છે એમાં સતત પિયત આપવાની સંભાવનાઓ છે અને ખેડૂતોને આકસ્મિક પાક આયોજનના ભાગરૂપે ટપક અથવા ફુવારા પિયત પદ્ધતિથી પિયત આપી અને પાક બચાવવા માટે ભલામણ છે। આણંદના ચરોતર